એલા રાકેશ ભાઈ તમારે પૂડું ઓલું દિલમાં દુખતું તું મટ્યું કે ના મટ્યું? દિલમાં હવે દર્દ નથી. શું વાત તો રાકેશ ભાઈ, એટલે તમારે હવે દિલમાં દર્દ નથી એમ ને? અરે બુડું રાકેશ ભાઈ, આ તો મારી દેશી દવા એમ કે કેટલા ભયન એમ કે મોહણીએ ભેગા કરી નાખશે. અરે મોહણીએ ભેગા શું કેટલા ભયન મટાડી નાખ્યું છે વાત કરો છો જી. મારી દેશી દવા એવી છે પૂછું, તમારે ગમે તાર તમને ગમે દુઃખ થાય ને તો માર પાસે આવી જાજો. માર પાસે ભજલી દેશી દવા એવું છે પૂછું, તમને ગમે રોગ થાય ને આપણે પાસે આવી જવાનું પૂછું. હવે તારી ગરજ નથી. ઓહો, એટલે તમને દિલમાં દુખતું તું મટી ગયું, એટલે અમારી હવે કોઈ ગરજ રહી નથી એમ ને? રાકેશભાઈ કોક દાડો કાટમાં આવશો બુડું, અને જે દાડે કાટમાં આવશો ને ઈ દાડે હું મારી દેશી દવા તમને નહીં આલું. બાપ ને આ બધું ખોટું કહેતો હોય તો તમે ગમે એટલા એમ કે નોટલા બંડળ મારા હું ઉછળશો ને તોય હું દેશી દવા તમને નહીં આલું પાછું. જેમ ખબર છે આપણે એમ કે ભાઈબંધ હતા ને એટલે બી તમને દેશી દવા આલી હતી કુછું, નકે બાકી હું કોઈ રૂપિયામાં કોઈને એમ કે દેશી દવા પકડાવતો નથી. આ તો આપણે બે ભાઈબંધ હતા ને એટલા માટે ભૂડું આલી હતી. તું જીવે કે મારે પડતો કોઈ ફરક નથી. રાકેશભાઈ આજ પહેલી વાર તમારા જેવો મેં મતલબી મોણા જોયો છે. બાપ ના આ બધું ખોટું કહેતો હોય તો મને આવી ખબર હોત ને કે મારી દેશી દવાએ તમને મટી જાય પછી તમે આવી ચેડી જતા ગદ્દારી કરશો તો હું તમને એમ કે દવા દેશી ના આલો તો. બાપ ના આ બધું ખોટું કહેતો હોય તો ચોક તમને દુખાતું મારે શું? આ તો મને આવી ખબર નથી કે તમે ચેડી જતા ગદ્દારી કરશો એમ બુડું. હવે નથી તારું કોઈ કામ. ઓહો રાકેશભાઈ, તમે તો એમ કે હવે છેલ્લી હજી આવતા રહ્યા છો, પોણી હવે માથા ઉપર નીકળી ગયું છે. અમે તો જીવા કે મરે તમને કોઈ ફરક જ પડતો નથી. આ તો દવા એમ કે ઓલી કહેવત નહીં કે દુઃખ નતું ડૂબવું હર્યું, ખોટા કોમ એમ કે સંબંધ તોડે એવું કઈ મિલ્યું ઉઠું મિલ્યું બુડવા. તો આ દવા નથી આવવાની દેશી કુવાઈને. અમે ચકરી સમજા તમે એમ અમને અમે કોઈ દાડો તમે દેશી દવા કોઈ છે જ નહીં ફૂડવા. થોડા ઘણા કે સંબંધ થઈ રહેવા જો અમે એકલા છે બરાબર. અમારે હવે કોઈ ધંધો કરવો જ નહીં દેશી દવાનો કુશું. તને રામ 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 તને રામ રામ રામ. વાયરો ઓય તો લાવની ગાડી હેડી દીધી. લો એ ઊભો થા. આ ગાડી છે? ના આ ગાડી નહીં, આ તો બાડી છે. ગાડી છે શું લેવા કરે મારા હારા તેમ જ કોણ મારા હારા ને મેં તો હળવી છોડી હતી. આ તો કેવી ઝાપટે છે. અલ્યા શું છે પણ મારા હારા દશમન શું લેવા મારો જીવ લેવા આવ્યો છે? હોય ત્યાં તું હોય ગાડીઓ આપતો રહી જાય છે ને ઓલે પીલી જતી રહેશે. શું વાત કરે છે? ઈ મારી ઉર્સી કોઈ દાડો મારા હારે આવું ના કરે, પણ કોક એને મજબૂરી હશે ને તેમ જ આવું કરતી છે. ન આવું કોઈ દાડો કરે નહીં. મારી માની છોકન બસ ખોટું બોલતો હોય તો પણ મારા હારા પૂછવું તો પડશે જ કે કેના હારે જાય છે. આમ કેના હારે જાય છે? ઈ કેના હારે જાય છે? હું બોલતી વહુના માર કાકો અફળી જાય છે હમણે હોય. હવે પૂછા તાર કાકો અફળી જાય તો શું? તાર કાકાને તો હું કહેવા આવ્યો જ છું. મારા કાકાને કહેવા આવ્યો છે એમ? એટલે બાપા તારા પગે પડું તારા માથે પડું, પણ એમ કે તું કોઈ કહેતો નહીં આ વાતને. શું કીધું મિતન? મારા કાકાને તો કહેતો જ નહીં કે મને મારી તોડી નાખશે. મારા બાપ ના આમ ખોટું બોલતો જ ભાઈ. તારા કાકાને નહીં કહેવું એમ? કશો વાંધો નહીં, પણ વભાલે પછી મને ના કહેતો કે તું હોય કહેવા નતો એમ. જો પછી મને કોઈ કીધું જાય ને તાર કાકે તો મારી માની છોકરાને ખોટું બોલતો હોય તો એવો પડતાલ્યું ને હા તે લોહી બાર ફૂટશે પાછું તને કહી દઉં. હા એટલે પૈસા તને કશું કોઈ નહીં કે તું નેકલ તાર હોય થી હમણાં તું મારા કાકો ઓપડી જશે ને તો ખોટી મારી દશા ફેરવી નાખશે. તું નેકલ તું તાર નેટ બસાશે. બોલો મારો હારો અમને બધી પોલ ખોલીને મેલ્યો ત્રી મારી તો ઓરી ગાગરમાં હો પારી નો કટકો આવડી કીએ ઝટકો માર્યો. હલો હા વ્યારસી બોલો. શું વાત કરો? ના હોય એવું છે એમ? બધી સકટેટી લઈ જાય એમ? શું વાત કરો? ના હોય બધું તળિયા ઝાપડ કઈ નાખ્યું વેલા જ ઉભા છે એમ? હાલ તમે ફોન મેલો હું અહીંયા ગોડો. હા મારા હારા આ જીંટન મારા હારાને વર રાખવા રાખ્યો તો રૂપિયા 300 રૂપિયા આખા દાની મજૂરી આલવાની હતી તો પછી નબળો હુઈ ગયો કે શું? જીંટન મારા હારાને ફોન કરવા જો. મારો હારો કોમ કારણ છે પાછો આમ તો. હલો શું કરેલા જીંટા? ઘરે આય તું મારા હારા મારા આ અંદર. હા કોણ છે તારું? ઓવે મારા હારાને વર રાખવા રાખ્યો તો હુઈ ગયો છે નબળો. તેમ વહુનો કોઈ ઓછા નહીં પાછા કહેતા છીએ અમે સકટેટી કોણ અડવાનું છે? હું આ 4 દાડે શું ઉજાગરા કરું છું બોલો. તે મારો હારો તેમ જ મારું બધું નાશ મેળીને મેળ દીધું છે. મારા હારે મને ભિખારી કરશે હારે બીજું કોઈ નહીં.
શું હતું વેરચીબા બોલો? તું તંબુરો શું તું કે તને મારા હારા મીને ઓર રાખવા નતો રહેશે સકટેટીની? તો પછી આ બધી સકટેટી કોણ લઈ ગયું? વહુના તેમ હતી સકટેટી કોણ લઈ ગયું એમ? અલ્યા એ તમારા છોકરાને પૂછો. તમારા છોકરાને હું કહેવા આવ્યો તો તમારા છોકરાને પૂછો, બધું મને ખબર છે. મેં મારા છોકરાને કોઈ પૂછ્યું નથી. તું મોઢામાંથી ફાટ ને વહુના પણ. હવે જુઓ વેરચીબા, તમે મને ઓર રાખવા રાખ્યો તો સકટેટીની, બરોબર? મેં આખો દાડી ને સકટેટીની ઓરે રાખી તમને કહું. પણ શું એવું કે ઓલા અમીરબા નહીં રહ્યા એની છોડીની જોન આવી હતી મારું ઓળશું. બધા જે ઝોનમાં આવેલા હતા ને બધે તમારા ક્ષેત્રમાં મારા ઓળશો હતી. કોકે કીધું છે કે આ સકટેટી કેને વાયેલી છે? આ હોમલી કોક છોકરું બાઈ વિચારવું છે ને ખબર નહીં પડતી હોય કે આ વેરચીબાની છે કે પછી કેની સકટેટી છે એમ. આ ઓલી શું કીધું છોકરું ખબર છે કે આ તો અમીરબાઈ છોકરે કે સકટેટી વાય છે. આ મારા ઓળશે જોનડિયું જોનડિયા બધું પડ્યું આખું લાયડું એ ક્ષેત્રમાં તમારા સકટેટી ઉપર. આ બધી સકટેટી તળિયા ઝાપટ કઈ નાખી. આ તમારા છોકરાને હું કહેવા આવ્યો તો એમાંય સકટેટી પાછી નાખોત. પણ શું થયું ખબર છે કે એને રહોડ થોડુંક મોડું શું હતું. રહોડિયા છે ને બીજે જિલ્લા હતા ઓર્ડરમાં આથી મોડા આયા એટલા માટે ભૂડું બધી સકટેટી તળિયા ઝાપટ એની કઈ નાખી. એમાં હું શું કરું? અને હું તમારા છોકરાને કહેવા આવ્યો તો પૂછો તમારા છોકરાને શું વાત કરે? મારા છોકરાને તું કહેવા આવ્યો તો એમ? તું સકટેટી નું કહેતો તો એમ? મારા લોસા મારું હારું ફસણ આવે કાકા. એ તો ખબર જ નહીં, આખું બુરું શાકમાં બપાઈ ગયું, ખબર જ નહીં મને. બોલો મેં કાલ એટલે આટલા દાડા ગાડી હવળી હેરતી હતી, હવે હવળી હેર છે. મારા બાપ નામ ખોટું બોલતો જ બસ. ચિંતા મારું હારું રૂંગું આવે છે પણ રોવું નહીં. જો હું ખેતરમાં હોત ને અને આ જોનૈયા જોનડી જો મારા સકટેટી આઈડિયા હોત ને તો મારા બાપ ના આમ ખોટું બોલતો હતો. જોનૈયાના પગ ના હાથા રાખોત અને જોનડિયાના હાથ હાથા ના રાખોત. હારે પણ મારે તો કેટલું બધું નુકસાન લાવ્યું છે. 1 વીઘો આખી સકટેટી તળિયા ઝાપટ કઈ નાખી છે. વેલા એકલા જ ઉભા છે. મારો ફોન આવ્યો તો ઓલા પેલા શું નામ છે ભાઈ પેલા લેબુજી નો અતે કે તમામ તો સકટેટી ચોય સેજ ની મન કે એકલા વેલા ઉભા છે. આ કે જોનૈયા જોનડી બધું ખાઈ ગયું એમ કે હતા કોક. મારા હારે બધું. હવે જો વેરચીબા તમારે સકટેટીના પૈસા વસૂલ કરવા હોય ને તો મારા પાસે એક આઈડિયા છે. તમે કહેતા હોય તો તમને આલો. હવે શું કરવું એમ કે તું એની મને કોઈક આઈડિયા આલ્યો. હવે જો વેરચીબા તમારે અમીરબાને એમ કહેવાનું કે તમારી સોડીનું જે હગું કરાય એની મોરવી શો છે ને એ મારે હગાવાલો થાય છે અને એની મારે ઓળશે કેવું કીધું ખબર છે કે જુઓ આ અમીર જે છે ને એ અમીર જોન લઈને આવશે હોય અને જમણવારમાં 1 ટ્રેક્ટર સકટેટી હશે ને તો જ મારો છોકરો કે પાણી નકે નહીં પાઈને જોન પૈણા વગર કે પાછી આવશે. પછી તમારી કે આબરૂ હાંસવા માટે મેં બધે જોનડિયાને કહી દીધું કે તમે તાર આખું મારું ખેતર પડ્યું. તમારે છે ને ટ્રેક્ટરની કોઈ જરૂર જ નહીં. ભૂડું ટોલા ફોલાની કશું તળિયા ઝાપટ કઈ નાખો કે તમે તાર. અરે મસાલો તમારે જે નાખવું હોય ને એ જઈ બધું પેટમાં જઈને નાખજો કે પેલી સકટેટી ખાઈ દો તમે તાર પછી જમણવારો કરજો. આ બધું કે તમારી આબરૂ હાંસવા માટે મારે આ બધું કરવું પડે. એટલે અમીરબા છે ને તમને પટ લગર પૈસા કાઢી નાખી. મારા બાપ નામ ખોટું બોલતો હોય બસ. જેમ કે અહીંયા છોડીને અમે ચો હાગું થતું નતું બરોબર અને આબરૂ તમે હાંસવી છે એટલે પૈસા તમને પટ લગર કાઢી નાલી જ દેશી પાછા. તમારે છે ને ખાલી આ જઈને કહેવાનું છે, બીજું કોઈ કહેવાનું નથી. સારું લે તાર હું તો જઉં અમીરજી પાસે. સારું લે તાર હું તમારે એટલા સુધી ઘરે આવતો રહું. હેડો. હા મારું એસકે ઓફિશિયલ. હા